નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા. આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલ અને 1977 થી કાર્યરત શ્રી અંબિકા વિદ્યાલય અને આરના પબ્લિક સ્કૂલનું 19 જાન્યુઆરી 2024ના રોજ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી હોલ વસ્ત્રાલ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના ધાર્મિક મનોરંજન અને બાળકોને મોટિવેશન મળી રહે તેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે, એમની અભિવ્યક્તિ કરવા માટે અને એમનામાં રહેલું જે ટેલેન્ટ છે એ ખીલે એ માટે આવા કાર્યક્રમો અમે દર વર્ષે યોજતા હોઈએ. વિરાટનગર અને ઓઢવ વિસ્તારમાં વાલીઓનો પણ અમને સંપૂર્ણ સહયોગ મળ્યો છે. શ્રી અંબિકા વિદ્યાલયમાં શિક્ષણની સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સવિશેષમાં આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એક સુંદર મજાના નૃત્ય નાટિકાનું આયોજન કરાયું હતું, જે સૌથી વધુ ધ્યાનાકર્ષક રહ્યું હતું. અને જાહેર કર્યું કે મારી પરિક્રમા મારા માતા પિતાના ચરણમાં છે. બોલિવૂડ ડાન્સ પણ ખૂબ પ્રખ્યાત છે. આ ડાન્સ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. वो तो अच्छा हुआ कि आप बीच में आ गए, वरना कान के नीचे एक मारता ना तो 32 याद में आ जाती. अपना रूप नहीं देखा उसने. एक बात पूछूं क्या? वो कागज तुमने चोरी किया ना? तुमने चोरी किया? મસ્તીથી ડાન્સ કરે છે અને એકદમ પાવરફુલ જોશથી ડાન્સ કરે છે અને એમને આ ડાન્સ કરવાનો બહુ મજા આવી.
અને ટીચરો સરો બધા જ ખૂબ જ અમારા પાછળ બહુ જ મહેનત કરી છે. આદિવાસી એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે જે આપણી સમક્ષ આ નાના બાળકો ખૂબ જ સરસ રીતે રજૂ કર્યા તો ફરીથી તેમના માટે એકવાર તાળીઓ થઈ જાય. Cute couple made for each other, so romantic couple. આજના માણસો ઘરમાં રહેતા પરિવારજનો મિત્રોથી દૂર થઈને આ સોશિયલ મીડિયા એટલે કે સામાજિક માધ્યમોમાં જોડાતા જાય છે, જ્યાં તેઓ એવા લોકો સાથે વાત કરે છે જેમને તેઓ ઓળખતા પણ નથી. નૃત્યના બે પ્રકાર છે. ભગવાન ગુસ્સે થાય ત્યારે કરેલા નૃત્ય દરમિયાન શિવજીના હાથમાં ડમરું હોતું નથી અને પ્રકૃતિમાં આનંદ વરસાવવાનો હોય ત્યારે શિવજી ડમરું સાથે આ નૃત્ય કરે છે. આ નૃત્ય પાર્વતીજીએ બાણાસુરની પુત્રીને શીખવ્યું હતું. અમને નવા નવા અનુભવો કરવા મળે છે અને શિક્ષકો તરફથી અમને એટલું સપોર્ટ બી મળે છે. આપણે
નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ અને આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. આજે આપણે ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં આવેલા છીએ. શ્રી અંબિકા વિદ્યાલય પબ્લિક સ્કૂલ દ્વારા એક સુંદર પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ કયા કયા પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે? દર વર્ષે જેમ દરેક શાળાઓમાં પોતાનો વાર્ષિક ઉત્સવ ઉજવતો હોય, રમતોત્સવ ઉજવાતો હોય, એ પ્રમાણે અમે આ વર્ષે જે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે, એમની અભિવ્યક્તિ કરવા માટે અને એમનામાં રહેલું જે ટેલેન્ટ છે એ ખીલે એ માટે આવા કાર્યક્રમો અમે દર વર્ષે યોજતા હોઈએ, જેના કારણે બાળકો નૃત્ય દ્વારા, ગીત દ્વારા, પોતાની અભિવ્યક્તિ નાટક દ્વારા કરીને પરફોર્મન્સ આપે છે. આ સિવાય અમારા કોઈ દર્શક મિત્રોને તમે તમારા તરફથી કંઈ કહેવા માંગતા હો? અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે વિરાટનગરની અંદર માનનીય શ્રી જેડી પરમાર સાહેબે સન 1977 થી આ શાળાનો પાયો નાખ્યો હતો અને ત્યારથી આજ દિન શાળામાં ઉત્તરોત્તર શૈક્ષણિક પ્રગતિ કરતા આવ્યા છીએ. બાળકોને સંપૂર્ણ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એવા તમામ પ્રયત્નો શાળા પરિવાર દ્વારા, શાળા સ્ટાફ દ્વારા, શાળા મંડળ દ્વારા અને વાલીઓના સહકારથી એ પરિપૂર્ણ કરીએ છીએ અમે. આ સિવાય સર તમે કંઈ 1977 થી ચાલતી આ સંસ્થા, જેમાં દર 2-5 વર્ષે કંઈક ને કંઈક નવું સોપાન ઉમેરાતું જ જાય છે. જેમાં વિરાટનગર અને ઓઢવ વિસ્તારમાં વાલીઓનો પણ અમને સંપૂર્ણ સહયોગ મળ્યો છે, જેના કારણે અમે એક સારામાં સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અમારો મુખ્ય ધ્યેય શિક્ષણ તો, શાળા છે એટલે શિક્ષણ તો ખરું જ, પણ શિક્ષણની સાથે સાથે અમે શિસ્ત ઉપર ખૂબ જ ભાર મૂકીએ છીએ. શિક્ષણ અને શિસ્તના પાઠ ભણાવવાની સાથે સાથે બાળકોને અમે ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો કરીને એમનામાં કંઈક નવું નવું મોટિવેશન થાય એનો પણ અમે અથાગ પ્રયત્નો કરતા રહીએ છીએ. આજના જે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા એમાં કયા કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન? આજના કાર્યક્રમોમાં અમે ધાર્મિક, મનોરંજક અને સંસ્કૃતિને લગતી ઘણી બધી થીમો આવરી લીધી છે કે જેથી બાળકોમાં આપણી સંસ્કૃતિ, આપણી ધાર્મિકતાનો પરિચય પણ કેળવાય. 400 થી 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જુદા જુદા પ્રકારની 25 થીમ કરેલી છે. આજના કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ છે કે અમારા જે નાના નાના બાળકો છે એ બાળકોમાં જ કંઈક મોટિવેશન આવે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એટલે કે એનું એન્કરિંગ પણ અમે બાળકો દ્વારા જ કરાવ્યું છે. અને આગામી 2 દિવસ પછી આપણા હિન્દુ ધર્મના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા અયોધ્યામાં જ્યારે થઈ રહી છે ત્યારે એના સ્મરણ રૂપે અમે એ યાદ રાખીને અમે રામાયણ થીમ ઉપર પણ એક સરસ મજાનો ડાન્સ પરફોર્મન્સ અહીંયા રજૂ કરવાના છીએ. સર આપનું શું કહેવું છે? શ્રી અંબિકા વિદ્યાલયમાં શિક્ષણની સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. એમાં આજે જે છે વાર્ષિકોત્સવ નિમિત્તે બહુ સરસ કાર્યક્રમ અત્યારે સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે. એમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો બધાનો ખૂબ ખૂબ સરસ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં આવો સહકાર મળી રહે બસ એવી અપેક્ષા છે. જે કાર્યક્રમ હતો એક તો ખૂબ જ સુંદર હતો, આટલું સરસ આયોજન હતું. અને અમે 11મા ધોરણમાં હતા એટલે અમને લાવણી ડાન્સ આપ્યો હતો અમારા ટીચરે. લાવણી ડાન્સ એક મરાઠીનું લોકનૃત્ય ડાન્સ છે. તેમાં લોકો પોતાની મસ્તીથી ડાન્સ કરે છે અને એકદમ પાવરફુલ જોશથી ડાન્સ કરે છે. અને એમને આ ડાન્સ કરવાનો બહુ મજા આવી. અને સરને હું થેન્ક યુ કહીશ કે આ ડાન્સમાં અમને બધાને પાર્ટિસિપેટ કરાયો. થેન્ક યુ. સ્કૂલના ટીચરો તરફથી તમને કેવો અનુભવ? ટીચરો તરફથી તો બહુ જ સારા, કેમ કે અમારા ક્લાસ ટીચર હતા, અમારા એક ફેવરેટ ટીચર છે એ બી અમને બહુ સપોર્ટ કરતા હતા અને એમને જ અમને સજેસ્ટ કર્યું કે તમને લાવણી ડાન્સ કરો તો તમે આગળ જશો, આમ સારું લાગશે એમ બધાની વચ્ચે. એટલે આના દિવસથી અમે મહિનો તો પ્રેક્ટિસ કરી જ છે. અમારી જોડે બરાબરની મહેનત કરાવી હતી સરે. બધાએ કોરિયોગ્રાફર્સની બી મહેનત છે કે જેમને અમને આટલો સારો એવો ડાન્સ શીખવાડ્યો. સો થેન્ક યુ કોરિયોગ્રાફરને બી, ટીચરોને, સરને, બધાને થેન્ક યુ. તમે શું કહેવા? અમારો ડાન્સ ખૂબ જ મસ્ત હતો અને ટીચરો, સરો બધા જ ખૂબ જ અમારા પાછળ બહુ જ મહેનત કરી છે. આજના કાર્યક્રમ વિશે આપનું શું કહેવું?
અમારા શ્રી અંબિકા વિદ્યાલયનો કાર્યક્રમ હતો, જેમાં અમારે દર વર્ષે આવું કંઈક ને કંઈક તો ચાલુ જ હોય છે. કાર્યક્રમો નવા નવા હોય છે, અમને નવા નવા અનુભવો કરવા મળે છે અને શિક્ષકો તરફથી અમને એટલું સપોર્ટ બી મળે છે કે અમને કઈ વસ્તુ ના આવડતી તો સજેશન આપે છે. આજનું જ કહું તમને કે અમે લોકો જ્યારે ડાન્સ માટે જતા હતા તો અમારે હાથમાં દીવા લેવાના હતા. અમે કન્ફ્યુઝ હતા કે કઈ સાઈડ મૂકવા, કેમ મૂકવા. તો અમારા જે ક્લાસ મેમ છે એમને અમને સપોર્ટ કર્યો, પાછળથી પ્રિન્સિપલ ને લોકો હોય છે એમનો અમને સપોર્ટ હોય છે. એટલે આમ સારું હોય છે સ્કૂલમાં અને અલગ અલગ પ્રવૃત્તિ થતી રહે છે, જેમાં અમે લોકો વધારે મોટિવેટ બી થઈએ છીએ અને શિક્ષણ એ બી સારું રહે છે અને અમારી સ્કૂલનું રિઝલ્ટ બી સારું એવું અપ આવે છે અને બધા ટીચર્સો ને એ બધાનો સપોર્ટ ફૂલ મળે છે અમને. વિરાટનગર વિસ્તારમાં આવેલી અંબિકા વિદ્યાલય અને આના પબ્લિક સ્કૂલ દ્વારા આવા અનેક આયોજનો કરવામાં આવે છે. બાળકોના અંદર એક ઉત્સાહ અને એક આદર્શ જાગે તેના માટેના પણ કાર્યક્રમો કરવામાં આવે છે. હું ભરત પટેલ, કેમેરામેન ભૂપેન્દ્ર પટેલ સાથે વંદે સમાચાર. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.